ચેપ્ટર નંબર 4 પરમાણુનું બંધારણના અંદર જે તત્વો છે જેના અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ ક્રમાંક શું છે, પરમાણુ ભારાંક શું છે, આવા શોધવાના કેટલાક પ્રશ્નો હોય છે. એ માત્ર ધોરણ 9 માં જ કામનું નથી, 11માં પણ આવે જ છે. કારણ કે ત્યાં આગળ તમારે ભણવામાં આવે છે, અહીંયા 9મા ધોરણમાં પણ ભણવામાં આવે છે કે સમ ઇલેક્ટ્રોનીય કોને કહેવામાં આવે છે, જેને આઇસો ઇલેક્ટ્રોનિક તરીકે ઓળખવામાં આવે. સમસ્થાનિકો કોને કહે છે, આઇસોટોપ તરીકે ઓળખાય છે. તો એ સમજતા પહેલા ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંકની ખબર પડવી જોઈએ. તો આ જે છે તત્વો, એના અંદર આપણે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભારાંક શોધવા છે. તો કેવી રીતે શોધવા એ પ્રશ્ન છે. તો સૌથી પહેલા એલ્યુમિનિયમ છે. તો એલ્યુમિનિયમ એ કયા નંબરનું તત્વ છે, સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ. તો એલ્યુમિનિયમ એ કયા નંબરનું તત્વ છે? 13. કયા નંબરનું તત્વ છે? 13માં. તો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13 છે અને એનો પરમાણુ ભારાંક 27. પરમાણુ ક્રમાંક કેટલો છે? 13 અને પરમાણુ ભારાંક 27. તો Z બરાબર 13 થશે અને પરમાણુ ભારાંક બરાબર 27. હવે આપણે એવું જાણીએ છીએ કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા શું હોય? પરમાણુ ક્રમાંક હોય એટલા શું હોય? પ્રોટોન. એટલા શું હોય? પ્રોટોન. તો પરમાણુ ક્રમાંક છે એટલા જ પ્રોટોન છે, માટે પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 13. હવે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા શું હોય? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનમાં પણ કયો વીજભાર છે? ધન વીજભાર છે, માટે ઇલેક્ટ્રોન બરાબર 13 - 3 એટલે 10. તો ઇલેક્ટ્રોન કેટલા થઈ જશે? 10. પ્રોટોન કેટલા થઈ ગયા? 13. પરમાણુ ક્રમાંક 13. પરમાણુ ભારાંક 27. હવે ન્યુટ્રોન શોધવા છે. તો ન્યુટ્રોન શોધવાનું સૂત્ર કયું છે? તો ન્યુટ્રોન શોધવા માટે શું કરવામાં આવે છે? તો પરમાણુ ભારાંકમાંથી પરમાણુ ક્રમાંકને બાદ કરવામાં આવે. ચલો રેડી? ચલો હવે આપણે આ કેલ્શિયમ ના અંદર ગણીએ કે Ca+2 ના અંદર કેટલા હશે. ચલો સૌથી પહેલા એનો પરમાણુ ક્રમાંક કેટલો કેલ્શિયમનો? બોલો કેટલો? 20. તો કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક છે 20. ચલો એનો પરમાણુ ભારાંક કેટલો? 40. બરોબર. ચલો હવે એનો પરમાણુ ક્રમાંક કેટલો થઈ જશે? બોલો પરમાણુ ક્રમાંક 20, પરમાણુ ભારાંક 40. રેડી? ચલો ન્યુટ્રોન શોધવા માટે શું કરવાનું? A - Z. તો 40 માંથી 20 જાય તો 20. ચલો આટલું થઈ ગયું. ડન. ચલો હવે આપણે શું શોધવાનું છે? તો પ્રોટોન. તો પ્રોટોન કેટલા હોય? 20. જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા શું હોય? પ્રોટોન. ચલો હવે આપણે શોધવા છે ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન કેટલા થશે? અત્યારે કેટલા છે? 20. હવે પ્લસ હોય તો શું કરવાનું? પ્લસ હોય તો શું કરવાનું? માઈનસ. તો -2. તો કેટલા થઈ જશે? ચલો ઇલેક્ટ્રોન મળી ગયા, પ્રોટોન મળી ગયા, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભારાંક અને ન્યુટ્રોન. ચલો હવે આવડે કે ના આવડે? ચલો હવે આના અંદર કોણ કહેશે? કાર્બન ની અંદર શું કરવાનું કહો? કાર્બન નો પરમાણુ ક્રમાંક કેટલો? ચલો એને લખાય કેવી રીતે? તો કાર્બન ને લખાય કેવી રીતે? તો કાર્બન 6 નંબરનું છે અને 12. સૌથી પહેલું કામ આ કરવાનું કે આવી રીતે લખી દેવું. ચલો ખબર પડી આટલી. હવે એનો શું છે? પરમાણુ ક્રમાંક કેટલો છે? 6. તો પરમાણુ ક્રમાંક 6 તો પ્રોટોન પણ કેટલા? 6. આટલી ખબર પડી. ચલો પરમાણુ ભારાંક કેટલો? 12. હવે ન્યુટ્રોન શોધવા માટે ઉપરવાળામાંથી નીચેવાળાને શું કરવાનું? માઈનસ. તો 12 માંથી 6 જાય તો બોલો રેડી? ઓકે. હવે મારે શોધવા છે ઇલેક્ટ્રોન. તો પહેલા કેટલા ઇલેક્ટ્રોન હોય? જેટલા પ્રોટોન હોય એટલા. હવે પ્રોટોન માંથી કેટલા કાઢવાના? પ્લસ છે તો શું કરવાનું? માઈનસ. તો ઇલેક્ટ્રોન કેટલા હશે? ચલો હવે આવડે કે ના આવડે? ડન. ઓકે. હવે આપણે આવું જોઈએ કે આના બધાના અંદર મારે ઇલેક્ટ્રોન ગણવા છે. શું ગણવું છે? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન ગણવા છે આ દરેકની અંદર. તો ઇલેક્ટ્રોન કેવી રીતે ગણવા એ પ્રશ્ન છે. ચલો બાકી જે વધ્યા છે, ચલો આ માઈનસ વાળું કરીએ. પ્લસ વાળા તો બધા કરી દીધા, માઈનસ વાળું રહી ગયું. ચલો માઈનસ વાળાના અંદર N-3. તો આ કઈ તત્વ છે? તત્વ કયું? નાઇટ્રોજન. તો નાઇટ્રોજન કયા નંબરનું તત્વ છે?
તો પરમાણુ ભારાંક કેટલો હોય 14. ચલો 7 ના ડબલ 14. ચલો પરમાણુ ક્રમાંક 7. પ્રોટોન 7. પરમાણુ ભારાંક કહું અથવા દળાંક કહું તો એને શું કહેવાય? ઉપર માથા ઉપર હોય એને શું કહેવાય? ભારાંક અથવા દળાંક. ચલો એ 14 મળી ગયું. ચલો ન્યુટ્રોન ની સંખ્યા કેટલી મળશે? ન્યુટ્રોન કેટલા મળશે? 14 માંથી 7 જશે તો કેટલા વધશે? 7. ચલો થઈ ગયું. હવે મારે શું ગણવા છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન કેટલા હોય? જેટલા પ્રોટોન હોય એટલા. તો પહેલા તો 7 થઈ ગયા. હવે માઈનસ હોય તો શું કરવાનું? માઈનસ હોય તો શું કરવાનું? પ્લસ. તો 7 + 3 બરાબર 10. થઈ ગયા ઇલેક્ટ્રોન. બોલો આવું ગણતા આવડે કે ના આવડે? જો તમને આ ચેપ્ટરમાં આવું આવડે તો ઘણા બધા પ્રશ્નોના જવાબ મળી જાય. બરાબર? ચલો હવે આપણે ઇલેક્ટ્રોન ગણતા શીખીએ કે ઇલેક્ટ્રોન કેવી રીતે ગણાય. સંયોજનની અંદર કોઈ આયન હોય, પરમાણુ હોય અથવા સંયોજન હોય એના અંદર કેવી રીતે ઇલેક્ટ્રોન ગણાય છે એ જોઈએ. ચલો આપણે લઈ લઈએ NH4. ચલો હવે આના અંદર તો તત્વો બે છે, કેવી રીતે ખબર પડે એ પ્રશ્ન છે. તો આપણે શું કરવાનું? પહેલું તત્વ કયું? ચલો આમાં કયા કયા તત્વો છે? નાઇટ્રોજન અને હાઇડ્રોજન. નાઇટ્રોજન અને હાઇડ્રોજન. ચલો નાઇટ્રોજન કયા નંબરનું? 7. તો આના અંદર કેટલા ઇલેક્ટ્રોન? 7. હાઇડ્રોજન કયા નંબરનું? 2. એવા કેટલા હશે? 4. તો 7 + 4 અને પ્લસ હોય તો શું કરવાનું? માઈનસ. બોલો ઇલેક્ટ્રોન ની સંખ્યા મળી જાય. 7 + 4 11 - 1 થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. ચલો આપણે ગણીએ Cn- માં. શામાં ગણીએ? ચલો આમાં કયું તત્વ છે? પહેલું કયું તત્વ? કાર્બન. તો એનું શું આવશે? 6. ચલો બીજું 7 અને માઈનસ હોય તો શું કરું? માઈનસ હોય તો શું કરું? પ્લસ. માઈનસ હોય તો એક ઇલેક્ટ્રોન ઉમેરાશે એટલે +1. કેટલા થઈ જશે? 14. કેટલા થઈ જશે? 14. ચલો હવે આપણે ગણીએ H2SO4 માં. શાના અંદર? H2SO4. ચલો ઇલેક્ટ્રોન હાઇડ્રોજન કયા નંબરનું? એવા કેટલા હાઇડ્રોજન? 2. તો આના 2. ચલો સલ્ફર કયા નંબરનું છે? 16. તો કેટલા ઇલેક્ટ્રોન થશે? 16. ઓક્સિજન 8. તો 8 × 4 = 32. ચલો કરો સરવાળો. હા 50. 6 ને 2 8 ને 2 10 એટલે થઈ ગયા 50. 3 4 અને ઘાત આવી 5 એટલે 50 ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો હવે ગણીએ. બોલો તમે કોઈ એમાં ગણીએ? શામાં ગણીએ? પહેલું ગણવું છે CO3 2 - માં. ચલો N2 ના ગણીએ. પ્રશ્ન એવો થાય તત્વ તો એક જ છે. કયું તત્વ છે? નાઇટ્રોજન. કયા નંબરનું? તો ઇલેક્ટ્રોન કેટલા? એવા કેટલા છે? 2. 7 દુના. બોલો આવડે કે ના આવડે? ડન. કોનું શોધવું છે? CH4. ઓકે ચલો CH4. કાર્બન કયા નંબરનું? છઠ્ઠા નંબર. હાઇડ્રોજન 4. એવા 4 છે પહેલા નંબર એટલે કુલ કેટલા ઇલેક્ટ્રોન થઈ ગયા? 10. બોલો ડન. બોલો આવડે કે ના આવડે? ચલો હવે આમાંથી મારે એમ કેવું કે સમ ઇલેક્ટ્રોનિયમ નો મતલબ થાય ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન. તો આમાં કોઈમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવી? આપણે આ જે 5 ગણ્યા એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન આવી? કોની કોની આવી? NH4 પ્લસ અને CH4. તો અને પછી Cn માઈનસ અને N2. તો એ કોના ઉદાહરણ થઈ ગયા કહેવાય? સમ ઇલેક્ટ્રોનિયમ. કોના ઉદાહરણ થઈ ગયા કહેવાય? સમ ઇલેક્ટ્રોનિયમ. મતલબ જે જુદા જુદા પરમાણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય, પરમાણુ ક્રમાંક અને ભારાંક અલગ અલગ હોય તો તેને સમ ઇલેક્ટ્રોનિય કહે છે. ઇંગ્લિશમાં તેને આઇસોઇલેક્ટ્રોનિક કહેવાય. શું કહેવાય? આઇસોઇલેક્ટ્રોનિક. તો આવા કેટલાક ટર્મ છે જેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આઇસોટોપ્સ કોને કહેવાય, આઇસોબાર કોને કહેવાય અને આઇસોઇલેક્ટ્રોનિક કોને કહેવાય. ઉદાહરણ ઉપરથી યાદ રહી જાય. ઉદાહરણ યાદ રાખવાના, એના ઉપરથી એની વ્યાખ્યા બનાવવાની. ચલો રેડી? જેમ કે સૌથી પહેલું છે સમસ્થાનિકો. ઇંગ્લિશમાં શું કહેવાશે?
આઇસોટોપ. શું કહેવાય? ચલો આના ઉપરથી એક શોર્ટ ટ્રીક શીખવાડું. ટોપ પ એટલે પ્રોટોન. પ્રોટોન એટલે પરમાણુ ક્રમાંક. પ્રોટોન એટલે પરમાણુ. તો સમસ્થાનિકો કોને કહેવાય? તો એક જ તત્વના જુદા જુદા પરમાણુ. તત્વ એક હોય, એના પરમાણુ કેવા હોય? જુદા જુદા હોય. કે જેમના પરમાણુ ક્રમાંક સમાન હોય પરંતુ પરમાણુ ભારાંક જુદા જુદા હોય, તો તેવા તત્વોને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. તો એવા ઉદાહરણ કયા? તો તમે જાણો જ છો. ચલો હાઇડ્રોજન 1, હાઇડ્રોજન 2, હાઇડ્રોજન 3. જો દરેકના પરમાણુ ક્રમાંક કેવા? પરમાણુ ભારાંક અલગ. તત્વ એક, એના જુદા જુદા પરમાણુ. તત્વ કયું? હાઇડ્રોજન. એના જુદા જુદા શું મળ્યા? પરમાણુ. તો એને એકબીજાના શું કહેવાય? સમસ્થાનિકો. ખબર પડી? બીજું, સમસ્થાનિકો હંમેશા શુદ્ધ સ્વરૂપે હોય. કયા સ્વરૂપે હોય? શુદ્ધ સ્વરૂપે. સમસ્થાનિકોના રાસાયણિક ગુણધર્મો સમાન હોય પરંતુ ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય. ચલો બીજું ઉદાહરણ. આનું નામ શું? પ્રોટિયમ. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. બોલો. પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. ચલો યાદ રહેશે. બોલો કયા કયા? પ્રોટિયમ, ડ્યુટેરિયમ, ટ્રિટિયમ. 3 સમસ્થાનિક થઈ ગયા. ચલો કાર્બન ના જુઓ. 12, 13 અને 14 થઈ ગયા કાર્બન ના. તો આવા બેટા ગમે તેટલા હોઈ શકે. ઓક્સિજન ના છે, બરાબર, પછી ક્લોરીન ના છે, તો આવા ઘણા બધા હોઈ શકે. હવે આ સમસ્થાનિક નો ઉપયોગ ક્યાં થાય છે? તો પરમાણુ ભઠ્ઠીમાં યુરેનિયમ નો ઉપયોગ થાય. પરમાણુ ભઠ્ઠીમાં કોનો ઉપયોગ થાય? યુરેનિયમ નો ઉપયોગ થાય. એના પછી બીજું જોઈએ, પરમાણુ ભઠ્ઠીમાં યુરેનિયમ નો ઉપયોગ થાય છે. બીજું, ગોઈટર રોગની બીમારીમાં કયા સમસ્થાનિક નો ઉપયોગ થાય? આયોડિન. ગોઈટર રોગની સારવારમાં કોનો ઉપયોગ થાય? આયોડિન. પછી કેન્સર જેવી બીમારીઓ હોય તો એમાં કયો સમસ્થાનિક વપરાય? કોબાલ્ટ. કેન્સર જેવી બીમારીઓ છે એના અંદર કયો સમસ્થાનિક વપરાય? કોબાલ્ટ. પરમાણુ ભઠ્ઠીમાં યુરેનિયમ. ગોઈટર રોગની સારવારમાં આયોડિન. અને આ પેલું ટીએસસી ની એક્ઝામમાં પણ આવ્યો હતો. કદાચ જેને ટેલેન્ટ સર્ચ એક્ઝામિનેશન આપી હોય તો એના અંદર આ પ્રશ્ન આવ્યો હશે. રેડી? અને એના પછી લોહીનું પરિભ્રમણ બહુ સારી રીતે કરવા માટે સોડિયમનો સમસ્થાનિક વપરાય છે. તમને જો લોહીના પ્રોબ્લેમ થતા હોય તો જે એના માટે જે દવાઓ વપરાય છે એના અંદર સોડિયમ કન્ટેન હોય છે. કયું કન્ટેન હોય છે? સોડિયમ સમસ્થાનિક હોય છે. શું હોય છે? સોડિયમ. ચલો સમસ્થાનિકો આવડી ગયા. ડન. ચલો કોને કહેવાય? તો બોલો વ્યાખ્યા. એક જ તત્વના જુદા જુદા પરમાણુ કે જેમના પરમાણુ ક્રમાંક સમાન પરંતુ પરમાણુ ભારાંક અલગ અલગ અથવા અસમાન હોય તો તે પરમાણુઓને એકબીજાના સમસ્થાનિકો કહે છે. ચલો રેડી? ડન. ઓકે. સમસ્થાનિકો થઈ ગયા. એના પછી આપણે લખીએ સમદળીય. એનો મતલબ શું થાય? આઇસોબાર. આનો મતલબ શું થાય? પરમાણુ ભારાંક કેવા હશે? સમાન. પરમાણુ ભારાંક કેવા હશે? સમાન. ચલો સમદળીય. દળીય લખવું અથવા સમભારીય લખવું, મતલબ તો એકનો એક જ. મતલબ પરમાણુ ભારાંક કેવા હશે? સમાન. તો ચલો ઉદાહરણ કયું? આર્ગોન 18 નું 40 અને કેલ્શિયમ નું કયું? 40. થઈ ગયું. બંનેના કેવા છે? સેમ સેમ. પછી આપણે બીજું ઉદાહરણ જોઈએ સમસ્થાનિકો વાળું કે કાર્બન 6 અને નાઇટ્રોજન 14. તો પરમાણુ ભારાંક કેવા છે? સમાન, પણ પરમાણુ ક્રમાંક જુદા જુદા છે. તો એને એકબીજાના શું કહેવાશે? સમદળીય. શું કહેવાશે? જેના પરમાણુ ભારાંક સમાન હોય પરંતુ પરમાણુ ક્રમાંક જુદા જુદા હોય તેમને એકબીજાના સમદળીય કહે છે. ઇંગ્લિશમાં એને શું કહેવાય? આઇસોબાર. સમ એટલે સરખું, દળ એટલે ભારાંક. બરાબર? ચલો રેડી? આ સમદળીય થઈ ગયું. એના પછી બેટા આવે બીજું શું? સમન્યુટ્રોનીય. શું આવે? સમન્યુટ્રોનીય. ન્યુટ્રોનિયમમાં શું આવતું હશે? ન્યુટ્રોનિયમ. પણ એનો ઇંગ્લિશ વર્ડ મસ્ત છે. આઇસોટોપ, આઇસોટોન. ટોન એટલે ન્યુટ્રોન, ટોન એટલે ન્યુટ્રોન.
આઇસોટોન. ગુજરાતીમાં એટલા માટે લખ્યું કે તમને સરળતાથી ખબર પડી જાય. પેલામાં છેલ્લે શું આવતું હતું? ટો. પ આવતો તો અને અહીંયા નો. પ આવે એનો મતલબ પ્રોટોન. પ્રોટોન ઉપરથી પરમાણુ ક્રમાંક અને ન ઉપરથી ન્યુટ્રોન. તો ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એમને એકબીજાના શું કહેવાય? સમન્યુટ્રોનીય. ચલો એવા એક્ઝામ્પલ કયા? તો જુઓ, સોડિયમ અને મેગ્નેશિયમ. ચલો આના અંદર ઇલેક્ટ્રોન કેટલા થશે? ન્યુટ્રોન કેટલા થશે? 23 માંથી 11 જાય તો 23 માંથી 11 જાય તો 12 આવે. ચલો અહીંયા પણ કેટલા આવશે? 12. ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ જશે? 12. બંનેમાં ન્યુટ્રોનની સંખ્યા 12. તો એકબીજાના શું કહેવાય? આઇસોટોન. શું કહેવાય? આઇસોટોન. અને હમણાં જ જોયું આપણે સમ ઇલેક્ટ્રોનીય. તો સમ ઇલેક્ટ્રોનીય કોને કહેવાય? જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય તેને સમ ઇલેક્ટ્રોનીય કહે છે. બોલો આવડશે? ડન. તો જે એક્ઝામ્પલ લખ્યા હતા એ ફટાફટ ગણવા. રેડી?